અડધી રાત વીતી ગઈ હતી અને આખું ગામ મીઠી નીંદરમાં ઘોરાતું હતું. પણ શહેરના છેવાડે આવેલી ઝૂંપડપટ્ટીના એક ખૂણે એક માટીના કાચા ઘરમાં 12 વર્ષની છોકરી હજી જાગતી હતી. એનું નામ હતું માધવી. આજે ગુજરાતીઓના નવા વર્ષનો પહેલો દિવસ હતો, પણ માધવીના ઘરમાં કોઈ રોનક નહોતી. ઘરમાં ગરીબીએ એવો ઘેરો લીધો હતો કે નવા વર્ષનો ઉમંગ પણ માન માન દેખાતો. માધવીની આંખો બારણા તરફ મંડાયેલી હતી. એના પિતા રમેશભાઈ હજી કામ ઉપરથી પાછા નહોતા ફર્યા. રમેશભાઈ શહેરની એક મોટી મિલમાં મજૂરી કરતા. નવા વર્ષના દિવસે પણ એમણે રજા નહોતી લીધી. 2 ટંકનું ખાવાનું અને ઘરનું ભાડું. નવું વર્ષ જોઈને ન ઊભું રહીએ એમ કહીને સવારના પોરમાં જ એ નીકળી ગયા હતા. માધવીની માં જયાબેન ચૂલા ઉપર ધીમા તાપે દાળ ગરમ કરતી હતી. દાળમાં ખાસ કાંઈ નહોતું, પણ એ દાળની સુગંધમાંય માધવીને મમતાની મીઠાશ આવતી. માં, બાપુ કેમ હજી ન આવ્યા? માધવીએ ધીમા અવાજે પૂછ્યું, જેથી બાજુની ઝૂંપડીમાં સૂતેલો એનો નાનો ભાઈ જાગી ન જાય. જયાબેને વાલથી માધવીના માથે હાથ ફેરવો. આવશે બેટા. શહેરના રસ્તા નવા વર્ષે ભરાયેલા હોય ને એટલે મોડું થાય. તું ચિંતા ન કર. ચાલ મોઢું ધોઈ લે, પછી આપણે પેલું પગથિયું કરીએ. પગથિયું? માધવીની આંખોમાં નવાઈ અને થોડી ખુશી છલકાઈ. એને ખબર હતી કે પગથિયું એટલે નવું વર્ષ સુકન સાથે શરૂ કરવું. હા દીકરા, આ રહ્યું આપણું નવું વર્ષ. જયાબેને ફાટેલા સાડલાના છેડામાંથી એક નાનકડી પોટલી કાઢી. પોટલીમાં હતા 3 નાનકડા સિક્કા, 1 રૂપિયો અને 2 50 પૈસાના સિક્કા. આ આપણું નવું વર્ષ. આને વાપરીને આપણે મીઠું મોં કરશું. માધવીની આંખોમાં પાણી આવી ગયું. આખા વર્ષની મહેનત પછી આ 3 સિક્કા. પણ માના ચહેરા ઉપરની સંતોષની રેખા જોઈને એ સમજી ગઈ કે આ ધન કરતાંય મોટું ધન છે. માધવીએ હિંમત કરીને પૂછ્યું કે માં, બાપુ તો આજે નવા કપડાં લાવવાના હતા ને? હું અને ભાઈ નવું વર્ષ નવા કપડાં પહેરીને ઉજવીશું એવું કીધું તું. જયાબેનનું હૃદય એક પળ માટે બેસી ગયું. એણે ધીમેથી માધવીનો હાથ પકડ્યો કે બેટા, આજે કારખાનામાં હિસાબ નહોતો થયો. બાપુ કહેતા હતા કે મંગળવારે પૈસા મળશે. કપડાં તો શું, તારા માટે તો સોનાની બંગડીઓ લાવીશ. આ તો જો નવા વર્ષના આશીર્વાદ. માધવીએ આશાભરી નજરે જોયું. એને ખબર હતી કે એની માં ખોટું નહોતી બોલતી. ગરીબીમાં જીવતા માણસોને આશાનું બળ જોઈએ. એણે મન મનાવ્યું કે ભલે માં, આપણે આ 3 સિક્કાનું જ પગથિયું કરશું. ત્યાં ઝૂંપડીના દરવાજે કોઈકના આવવાનો અવાજ આવ્યો. એના પિતા રમેશભાઈ થાકેલા પગલે ઘરમાં દાખલ થયા. એમનો ચહેરો નિરાશાથી ભરેલો હતો. જયાબેને સ્નેહથી સ્વાગત કર્યું કે આવી ગયા સ્વામી. હા, પણ માફ કરજે જયા. આજે શેઠે હાથ ઊંચા કરી દીધા અને કીધું કે નવા વર્ષે હિસાબ ન થાય. રમેશભાઈએ ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો. બાળકો માટે મીઠાઈ લેવા પૂરતા પૈસા આપ્યા છે, બીજું કાંઈ નહીં. માધવીની આંખોમાં થોડી વાર પહેલા જે ખુશીઓનો ચમકારો હતો એ ઓલવાઈ ગયો. નવા કપડાં નહીં, ઘર માટે રાશન નહીં, બસ થોડી મીઠાઈ. પણ એણે એના પિતા સામે જોયું. એમનો ચહેરો ગ્લાનિથી ભરેલો હતો. એ સમજી ગઈ કે એના બાપુનો વાંક નહોતો. કોઈ વાંધો નહીં બાપુ. માધવી દોડીને એના પિતાને વળગી પડી. આજે આટલું ઘણું છે. આપણે મીઠાઈ ખાઈને નવું વર્ષ મીઠું કરશું.
રમેશભાઈએ દીકરીને જોરથી ભેટી લીધી. એની આંખોમાંથી 2 ટીપા ખરી પડ્યા. મારી માધવી તો મોટી થઈ ગઈ છે. ચાલ હવે આપણે નવું વર્ષ ઉજવીએ. રમેશભાઈએ જે કાગળમાંથી પૈસા કાઢ્યા હતા એની કિંમત માંડ 50 રૂપિયા હતી. એ પૈસા માધવીના હાથમાં મૂકતા એમણે કહ્યું કે માધવી બેટા, તું હવે મોટી થઈ ગઈ. આ ભાઈ સૂતો છે. તું અને તારી માં જરાક શહેરના બજારમાં જઈ આવો. સારી અને તાજી મીઠાઈ લઈ આવજો. આજે નવા વર્ષનો પહેલો દિવસ છે, તો મોઢું મીઠું કરવું જ જોઈએ. માધવીના ચહેરા ઉપર નાનકડી ખુશી આવી ગઈ. ઘણા દિવસો પછી એ શહેરના અંદરના ભાગમાં જવાની હતી. એને ત્યાંની રોનક જોવી ગમતી, પણ જયાબેન ખચકાયા. નવા વર્ષે આટલી ભીડ હોય અને આટલા ઓછા પૈસામાં શું મીઠાઈ આવશે? તું ચિંતા ન કર જયા. બજારની છેવાડે પેલા રામજીભાઈની દુકાન છે ને, એ તાજી અને સસ્તી મીઠાઈ રાખે છે. રમેશભાઈએ ભારપૂર્વક કહ્યું, જાઓ તમે બે જાઓ, હું ભાઈનું ધ્યાન રાખીશ. માધવીએ તરત જ ફાટેલી ઓઢણી માથે ઓઢી અને એની મા સાથે હાથમાં હાથ પરોવીને ચાલી નીકળી. સડક ઉપર આવતા જ માધવીની આંખો પોળી થઈ ગઈ. નવા વર્ષની સવાર હતી. બજારમાં અદ્ભુત રોનક હતી. લોકો નવા કપડાં પહેરીને હસતા બોલતા એકબીજાને સાલ મુબારક કહી રહ્યા હતા. મોંઘી ગાડીઓ, ચકચકિત દુકાનો અને મીઠાઈની લલચાવનારી સુગંધ. માધવીને લાગ્યું કે જાણે પોતે કોઈ સપનાની દુનિયામાં આવી ગઈ છે. જયાબેન માધવીનો હાથ મજબૂત રીતે પકડીને ઝડપથી ચાલી રહ્યા હતા. એમનો ઉદ્દેશ્ય માત્ર મીઠાઈ ખરીદવાનો હતો, નહીં કે આ રોનકમાં ખોવાઈ જવાનો. જો માધવી, આ બધું જોવામાં સમય બગાડવાનો નથી. આપણે જલ્દીથી મીઠાઈ લઈને પાછા જવાનું છે. બંને મા દીકરી ચાલતા ચાલતા બજારની છેવાડે આવેલી રામજીભાઈની દુકાને પહોંચ્યા. દુકાને ભીડ હતી. માન જગ્યા કરીને જયાબેને 50 રૂપિયા રામજીભાઈને આપ્યા. રામજીભાઈ, આ 50 રૂપિયાની સૌથી ઓછી કિંમતવાળી પણ તાજી મીઠાઈ આપજો. બાળકો માટે નવું વર્ષ છે. રામજીભાઈએ થોડું હસીને એક નાનકડા કાગળના પડીકામાં માત્ર 2 મોહનથાળના ટુકડા આપ્યા. લ્યો જયાબેન, આનાથી વધારે તો આટલામાં નહીં આવે. મીઠાઈના ભાવ નવા વર્ષે વધી ગયા છે. માધવીના ચહેરા ઉપરથી ફરી નિરાશાની એક નાનકડી લહેર પસાર થઈ ગઈ. 2 ટુકડા, આટલી મહેનત પછી માત્ર 2 ટુકડા. એક ભાઈ માટે અને એક એના માટે. મા અને બાપુ, એમના માટે કાંઈ નહીં. નિરાશ મને મા દીકરી પાછા વળ્યા. જયાબેને દીકરીને આશ્વાસન આપતા કહ્યું, ચિંતા ન કર માધવી, આપણે ભાઈને અડધો આપશું. તું અડધો ખાઈશ અને બાકીનો અડધો હું અને તારા બાપુ વહેંચી લઈશું. મોં મીઠું તો થઈ જશે ને? માધવી કાંઈ બોલી નહીં. બસ ધીમેથી માથું ધૂણાવ્યું. એટલામાં જ્યારે તેઓ એક મોટી ચકચકિત બંગડીની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અણધારી ઘટના બની. દુકાનની બહાર એક ગાડી ઊભી હતી. એ ગાડીમાંથી એક ખૂબ જ સુંદર પણ ઉતાવળમાં રહેલી એક મોટી ઉંમરની મહિલા નીચે ઉતર્યા. એમના હાથમાં બંગડીઓનો એક થેલો હતો અને પગમાં મોંઘા ચંપલ હતા. ઉતાવળમાં એ મહિલાએ ધ્યાન ન આપ્યું અને એમના પગમાં પહેરેલું એક મોંઘું કિંમતી બ્રેસલેટ છટકીને ધૂળવાળી જમીન ઉપર પડી ગયું. પડતા જે બ્રેસલેટ ગબડીને રસ્તાની બાજુમાં કચરાના ઢગલા પાસે પહોંચી ગયું. મહિલાને જરાય ખબર ન પડી
માધવીની નજર એ ચમકતી વસ્તુ ઉપર પડી. એણે જોયું કે એ મહિલા દુકાનમાં જતા રહ્યા છે. માધવીએ તરત જ નીચે નમીને કચરા પાસે પહોંચીને એ બ્રેસલેટ હાથમાં લઈ લીધું. એ બ્રેસલેટ એટલું સુંદર હતું કે માધવીની આંખો અંજાઈ ગઈ. એણે તરત જ એ બ્રેસલેટ એની માં જયાબેનના હાથમાં મૂક્યું. માં, જો આ શું છે? કેટલું ચમકે છે? માધવીના અવાજમાં આશ્ચર્ય હતું. જયાબેને બ્રેસલેટ જોયું. સોના જેવું પીળું, વચ્ચે મોટા હીરા જડેલા. એમને તરત ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ લાખો રૂપિયાની કિંમતની છે અને એની માલિક હમણાં દુકાનમાં અંદર ગયા છે. જયાબેને મક્કમતાથી કહ્યું કે માધવી, આ ખૂબ મોંઘી વસ્તુ છે. જયાબેને માધવીના હાથમાંથી એ કિંમતી બ્રેસલેટ લીધું. સોના જેવી પીળી ધાતુ અને વચ્ચે ચમકતા મોટા પથ્થરો, હીરા. કદાચ એ વસ્તુનો વજન અને આકાર જ બતાવતો હતો કે એની કિંમત કેટલી હશે. જો આ બ્રેસલેટ વેચી દેવામાં આવે તો માત્ર માધવીનું નવું વર્ષ જ નહીં પણ આખું વર્ષ સુધરી જાય. કદાચ એમનું નાનકડું ઘર પણ પાકું બની જાય. ગરીબીમાં જીવતા માતાના મનમાં એક પળ માટે લાલચનો વિચાર આવી ગયો. માધવીએ જયાબેનનો ચહેરો જોયો. એની માનો ચહેરો ગંભીર બની ગયો હતો. શું થયું માં? શું આ બહુ કિંમતી છે? જયાબેને એક ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને સમજાવી. હા બેટા, આ વસ્તુ એટલી કિંમતી છે કે જો તારા બાપુ આખું વર્ષ મહેનત કરે તોય ન ખરીદી શકે. પણ બેટા, એ આપણી નથી અને જે વસ્તુ આપણી ન હોય એ રાખવી પાપ કહેવાય. નવા વર્ષના દિવસે આપણે પાપ ન કરીએ, બરાબર ને? માધવીએ તરત જ માથું ધૂણાવ્યું. હા માં, આપણે પાછું આપી દઈએ, પણ કોને? જયાબેને ફરીથી પેલી બંગડીની દુકાન તરફ જોયું. જે મહિલાનું એ બ્રેસલેટ હતું એ હજી દુકાનની અંદર હતી. દુકાનનો કાચ એટલો ચોખ્ખો હતો કે અંદરની રોનક સ્પષ્ટ દેખાતી હતી. પેલી મહિલા દુકાનદાર સાથે કંઈક વાત કરી રહી હતી પણ એમના ચહેરા ઉપર ચિંતાની કોઈ રેખા નહોતી. કદાચ એમને ખબર પણ નહોતી પડી કે એમનું કિંમતી ઘરેણું ખોવાઈ ગયું છે. જયાબેને નક્કી કર્યું કે ચાલ બેટા, આપણે રાહ જોઈએ. એ બહાર નીકળશે ત્યારે આપણે એમને પાછું આપી દઈશું. મા દીકરી દુકાનની સામેની બાજુએ એક વડના ઝાડના ઓટલા ઉપર બેઠા. હાથમાં પેલું કાગળનું પડીકું હતું જેમાં માત્ર 2 મોહનથાળના ટુકડા હતા અને હાથમાં હતું લાખો રૂપિયાનું ઘરેણું. થોડી વાર થઈ, 10 મિનિટ, 15 મિનિટ. માધવીને હવે ભૂખ લાગી હતી. એને લાગ્યું કે જો થોડી વાર વધુ રાહ જોવી પડશે તો એના પિતા અને ભાઈ પણ એમને શોધતા શોધતા અહીં આવી જશે. માધવીએ નારાજગીથી કહ્યું, માં, કેટલું મોડું. બાપુ રાહ જોતા હશે અને મને ભૂખ લાગી છે. જયાબેને મીઠાઈના પડીકા તરફ જોયું. લે, તું મોહનથાળનો એક ટુકડો ખાઈ લે. હું અને તારા બાપુ અડધો અડધો ખાઈશું. એમ નક્કી કરેલું ને? પણ માં, તમે કેમ નથી ખાતા? ના બેટા, મને અત્યારે ભૂખ નથી. આ વસ્તુ પાછી આપ્યા પછી જ મને શાંતિ થશે. ખબર નહીં પેલી બેન કેટલી દુઃખી થશે. જયાબેનના અવાજમાં પ્રામાણિકતાની મજબૂતી હતી. માધવીએ મન ઉપર કાબુ રાખીને માત્ર અડધો ટુકડો મોહનથાળનો ખાધો. એણે બાકીનો અડધો ટુકડો પડીકામાં મૂકી દીધો જે ભાઈ માટે હતો. ત્યાં જ પેલી મહિલા દુકાનમાંથી બહાર નીકળી. એમનો ચહેરો હવે ગંભીર હતો. એ બહાર આવીને ચારે બાજુ કંઈક શોધવા લાગ્યા. એમના ચહેરા ઉપર હવે ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. એમને ખ્યાલ આવી ગયો હતો
કે એમનું ઘરેણું ખોવાયું છે. જયાબેન તરત જ ઊભા થયા. એમનો ધ્યેય મક્કમ હતો. ગરીબીમાં પ્રામાણિકતાનો પાઠ ભણાવતી એ માતાએ માધવીનો હાથ પકડ્યો અને પેલી મહિલા પાસે ગયા. જયાબેને નમ્રતાથી અવાજ આપ્યો કે બેન. પેલી મહિલાએ ગુસ્સામાં અને થોડી ચિંતામાં એમની સામે જોયું. એમનો દેખાવ જોઈને જ એમને ખબર પડી જતી હતી કે આ ગરીબ મા દીકરી છે. એમણે મોઢું બગાડીને કહ્યું કે શું છે? ભીખ માગવી હોય તો આગળ જા. આજે નવા વર્ષે દાન આપવાનો સમય નથી. જયાબેનનું હૃદય એક પળ માટે તૂટી ગયું. નવા વર્ષના દિવસે પ્રામાણિકતા બતાવવા છતાં એમણે આવો અપમાનજનક જવાબ સાંભળ્યો. માધવી ગુસ્સાથી એ મહિલાને જોઈ રહી, પણ જયાબેને પોતાનો અવાજ શાંત રાખ્યો. ના બેન, હું ભીખ નથી માંગતી, આ જુઓ. એમ કહીને જયાબેને પોતાના હાથમાં પકડેલું બ્રેસલેટ એ મહિલાના હાથમાં મૂક્યું. પેલી મહિલાની આંખો પોળી થઈ ગઈ. એમનો ગુસ્સો એક જ પળમાં ઓગળી ગયો. એમને વિશ્વાસ નહોતો આવતો કે આ ગરીબ મહિલા, જેને આજે ભૂખના ફાંફા હશે, એણે આટલું કિંમતી ઘરેણું પાછું આપ્યું. એમના મોંમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. એ માત્ર આશ્ચર્ય અને શરમની લાગણી સાથે જયાબેન અને માધવી સામે જોઈ રહ્યા. પેલી ધનવાન મહિલા, જેમનું નામ દમયંતીબેન હતું, એના હાથમાં જ્યારે એનું કિંમતી બ્રેસલેટ આવ્યું ત્યારે એમના જીવમાં જીવ આવ્યો. એ બ્રેસલેટ એમની માતાની છેલ્લી નિશાની હતી અને એના ખોવાઈ જવાથી એ લગભગ બેભાન થવા જેવી હાલતમાં હતા. એમણે બ્રેસલેટ હાથમાં લીધું અને કાળજીપૂર્વક જોયું. એ સંપૂર્ણપણે સલામત હતું. પછી એમની નજર જયાબેન અને માધવી ઉપર પડી. થોડી વાર પહેલા જ એમણે આ ગરીબ મા અને દીકરીનું અપમાન કર્યું હતું અને એના બદલામાં આ બંનેએ એમની લાખો રૂપિયાની વસ્તુ પ્રામાણિકતાથી પાછી આપી દીધી હતી. દમયંતીબેનની આંખોમાં પસ્તાવો અને શરમ છલકાઈ રહ્યા હતા. દમયંતીબેને માન કહ્યું કે મારું નામ દમયંતી છે. એમનો અવાજ ગળગળો થઈ ગયો હતો. બેન, મને માફ કરી દો. મેં તમને ઓળખા નહીં. મેં વિચાર્યું કે તમે કોઈ ભિખારી હશો. આટલી મોંઘી વસ્તુ પાછી આપવાની પ્રામાણિકતા. એમની વાત અધૂરી રહી ગઈ. જયાબેને શાંતિથી માથું હલાવ્યું. કાંઈ વાંધો નહીં બેન, નવા વર્ષનો દિવસ છે. અમારે તો બસ એટલું જ ધ્યાન રાખવાનું હતું કે કોઈનું નુકસાન ન થાય. દમયંતીબેને પોતાની જાતને સંભાળી. એમણે જોયું કે માધવી એક નાનકડા કાગળના પડીકા તરફ ભૂખી નજરે જોઈ રહી હતી. એ પડીકામાં માત્ર એકાદો ટુકડો મોહનથાળનો હશે. એટલે દમયંતીબેન સમજી ગયા. તમે આટલું મોટું કામ કર્યું છે બેન. હું તમને ધન્યવાદ કહીને નહીં છોડું. આ જુઓ. દમયંતીબેને પોતાનો પર્સ ખોલ્યો. એમણે 500ની એક નોટ કાઢીને જયાબેનના હાથમાં મૂકવાનો પ્રયત્ન કર્યો. ના બેન. જયાબેને હાથ પાછો ખેંચી લીધો. અમે કાંઈ ઇનામ માટે આ નથી કર્યું. આ અમારો ધર્મ છે. માધવીએ જયાબેનના પગ પકડી લીધા. એના મનમાં હતું કે જો પૈસા ન લેવા હોય તો મીઠાઈ તો લઈ લેવાય, પણ એ ચૂપ રહી. દમયંતીબેન સમજી ગયા કે આ ગરીબ માતા પૈસા નહીં લે. એમણે એક ક્ષણ વિચાર્યું, તો સારું, તમે ના નહીં પાડી શકો. હું આ દુકાનની માલિક છું. તમે એક કામ કરો. દમયંતીબેને દુકાનના કર્મચારીને બૂમ પાડી અને કહ્યું, આ જયાબેન અને એમની દીકરી માધવી મારા માટે દેવી સમાન છે. નવા વર્ષે એમણે
મને એક મોટી મુશ્કેલીમાંથી બચાવી છે. આજે આ બંને જે કંઈ વસ્તુ પસંદ કરે એનો હિસાબ મારા ખાતે લખો અને એમની દીકરી માટે અહીં જે સૌથી સુંદર પોશાક હોય એ ભેટ આપો. જયાબેન અને માધવી બંને આશ્ચર્યમાં એકબીજા સામે જોઈ રહ્યા. દુકાનના માણસે તરત જ માધવી માટે એક સુંદર લાલ રંગની ચણિયાચોળી કાઢી. માધવીની આંખોમાં ચમક આવી ગઈ. એણે તરત જ એ નવા કપડાં છાતી સરસા ચાંપી દીધા. એને લાગ્યું કે જાણે સ્વર્ગ હાથમાં આવી ગયું. પછી દમયંતીબેને જાતે જ જયાબેનના હાથમાં 50 રૂપિયાના બદલામાં મોટી મીઠાઈનું બોક્સ મૂક્યું અને કહ્યું કે આ એમની તરફથી નવા વર્ષની ભેટ છે, જે ના નહીં કહી શકાય. જયાબેનનું હૃદય ભરાઈ આવ્યું. એમની પ્રામાણિકતાનો બદલો લાખો રૂપિયામાં નહોતો, પણ એક બાળકની ખુશીમાં હતો. જ્યારે માધવી નવા કપડાં પહેરીને હાથમાં મીઠાઈનું બોક્સ લઈને એની મા સાથે ઝૂંપડીએ પાછી ફરી, ત્યારે રમેશભાઈએ એને જોતા જ ખુશીથી ગળે લગાવી દીધી. માધવીએ ભાઈને નવા કપડાં બતાવ્યા અને મોહનથાળનું બોક્સ ખોલ્યું. એ દિવસ માધવીના જીવનમાં સાચા અર્થમાં નવું વર્ષ બની ગયું. ગરીબીની ઝૂંપડીમાં આ નવા વર્ષની રાત્રે માધવીની આંખોમાં આશાનું અજવાળું હતું. એ અજવાળું એ મોંઘા બ્રેસલેટના હીરાનું નહીં, પણ માધવીની અને એની માતાની પ્રામાણિકતાનું હતું, જેણે એમના જીવનમાં નવા વર્ષની પેલી દીવડી પ્રગટાવી હતી.